टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું તમને પણ શિયાળો હોવા છતાં પરસેવો થાય છે? જો થતો હોય તો આને બિલકુલ ઇગ્નોર ન કરતા, કેમ કે આવું થવા પાછળ કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે. કેમ કે ઉનાળામાં પરસેવો થવો એ નોર્મલ છે, પણ ઠંડા વાતાવરણમાં પણ જો આવું થતું હોય અને એ પણ વગર કોઈ કસરતે, તો આ એક ચિંતાનો વિષય છે. પહેલું છે લો બ્લડ પ્રેશરની સમસ્યા. તો શિયાળામાં પરસેવો આવવો એ લો બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. શિયાળામાં લો બ્લડ પ્રેશર હોવાને કારણે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે, જેના કારણે તે સંકુચિત થવા લાગે છે અને આનાથી પરસેવો થાય છે. હૃદય ઝડપથી ધબકે છે અને આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. બીજું છે સ્થૂળતા વધી શકે છે. તો સ્થૂળતાને કારણે શિયાળામાં પરસેવો આવવાની શક્યતા છે, જેના પાછળ શરીરમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણિક કારણ હોઈ શકે છે. આ સ્થિતિમાં ઠંડા વાતાવરણમાં પરસેવો થાય ત્યારે સાવચેત રહેવું અને તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ત્રીજું છે મેનોપોઝને કારણે. જો 50 વર્ષની મહિલાઓને શિયાળામાં પરસેવો થતો હોય તો તે મેનોપોઝની નિશાની હોઈ શકે છે. તે હોર્મોનલ પ્રવૃત્તિઓ દ્વારા ઉશ્કેરવામાં આવે છે, જેના કારણે વધુ પડતો પરસેવો થાય છે. આને અવગણવું બિલકુલ ન જોઈએ. ત્યારબાદ છે ચોથું હાઇપરહિડ્રોસિસના કારણે. તો આ રોગોમાં કોઈ પણ ઋતુમાં વધુ પડતો પરસેવો થાય છે, પરંતુ શિયાળા દરમિયાન ખાસ કરીને ચહેરા, હથેળી અને તળિયામાં વધુ પડતો પરસેવો થઈ શકે છે, જે હાઇપરહિડ્રોસિસની નિશાની છે. સામાન્ય રીતે પરસેવો શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ આ સ્થિતિમાં તાપમાન ઓછું હોય ત્યારે પણ હથેળી અને શૂઝ વધુ પરસેવો કરે છે. તેથી જ જો તમને આમાંનું કંઈ પણ લાગતું હોય તો તરત જ જઈને તમારા નજીકના ડોક્ટરને બતાવવું જોઈએ.